અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ આ જીવન અમૂલ્ય છે, આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ બે રોટલી. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક ફરી નવા બ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વાત કરીએ છીએ ખૂંખાર મેરડીમાં, એટલે કે બારેજા ધામની ખૂંખાર મેરડીમાંની. આવા કળિયુગમાં એક જ માતાજી છે બારેજા ધામમાં, એ ધારા કામ કરે છે. દર રવિવારે એમની ગાદી પણ થાય છે અને ઘરે બેઠા એમના વિડીયો જોવા તો યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમને મળી રહે છે. માતાજીના પ્રવચન મળી રહે છે અને એ પ્રવચન જોઈને માતાજીને ખાલી માનતા રાખીએ અને માનતા પણ પૂરી થાય છે. અને પ્રવચન જોઈને તમે માનતા પણ પૂરી થઈ શકે છે અને એમાં કંઈ પણ કરવાનું હોતું નથી, ખાલી રામ નામ જપ કરવાના હોય છે. તો તમને એકવાર માતાજીના પ્રવચન બતાવું, તમે જુઓ. મારા મેલડીના રામ બહુ ભટક્યા, બહુ રખડ્યા, મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટક્યા, છતાંય સમય બરબાદ થયો, પૈસા બરબાદ થયા અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ કોઈ પૈસાથી દુઃખી ના હોય, પણ મનથી તો દરેક દુઃખી છો. ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય, મનથી દુઃખી છો દરેક. અને જે માણસ મનથી દુઃખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને, એટલે જીવતો મરેલો કહેવાય. શું કહેવાય? આજ દુઃખની વેદનામાં તમે જીવતા તો છો, બે આંખોએ જોઈ શકો છો, બે કાને સાંભળી શકો છો, નાકેથી સૂંઘી શકો છો, જીભેથી સ્વાદ લઈ શકો છો, પણ તમારું એ દુઃખ, તમારા મનનું દુઃખ શું છે ને, એ તો હું માતા જાણું છું. કે રોજ જીવતા મરો, ઊંઘો તોય માં યાદ આવે, ઉઠો તોય માં યાદ આવે કે માં ચારે સુખનો સૂરજ, સુખનો અજવાળું થશે, માં કૃપા કર હવે તો હારી જ્યા. જે જીવનમાં મનથી હારી ગયેલા હશે ને, મનથી તૂટી ગયેલા હશે ને, એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી. મારા મેલડીના રામ કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવનદાન આલું હે મેલડી. આ જીવન અમૂલ્ય છે, આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને, તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, મોની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, એવું મોની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે. મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે, તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને દર્શાવે છે
કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે. જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે. આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં. આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણ્યદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો. મારો ભગવાન બેઠો છે, હિસાબ કરશે. હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા. તમારો અધિકાર બને છે. તમે નહીં માગો ને તોય ભગવાન આલશે. સંકેત તમારો અધિકાર બને છે. કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત, કયા ટાઈમે, કયા સમયે, કયા ચોગડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે. રાતે તો હસતા હોય ને બીજે દાર તો ચોય દવાખાનામાં આઈસીયુ દાખલ કર્યા હોય. પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને? તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે? પણ ભરોસો નહીં એટલે. પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને, અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે. માં અમને વિશ્વાસ છે. અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું. એમને મેરા નહીં થતા, ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું. કુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી. અહીં કરોડ ની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને, તેને પૂછો તો આ કરોડ ની ગાડી મજા છે તો કે ના હારું, તો અમે દુઃખી જ છે. તો 1 કરોડ ની ગાડી તમે માગો છો તો કાલ લઈ આલીને તમે એના દુઃખી થવાના તો ગાડી થોડી છું તો અત્યારથી તમને ગાડીઓ લઈ આલો. હા શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધું આશા હોય. એ વસ્તુ જે માગો છો એ વસ્તુ વાળા અહીં આવે તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં? તો કહેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોડે બધું. શું કહેશે? માતાજી બધું જોડે. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને, એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે. વિશ્વાસ રાખજો. તમારા બલથી કદાચ તમે કોઈ પણ વસ્તુ ત્યાગ ના કરી શકતા હોય તો મારા જેવી માતાના પારે જઈ ચરણોમાં સમર્પિત થઈ અને કહેવાય કે માં તારા કીધા અનુસાર હવે માં જીવન જીવવું છે. શક્તિ નહીં માં, બળ નહીં માં, અમે અમારા મનથી તો ભક્તિ કરવા માંગીએ, સેવા કરવા માંગીએ, પણ માં આ મન છે ને પહેલેથી જ તે એટલું કીચડમાં મેલું થઈ ગયું છે, એટલું કીચડમાં મેલું થઈ ગયું કે એને કીચડ જ ગમે. આ શું ખોટું? આ મન તમારું એવું છે કે પહેલેથી કીચડમાં રમાડ્યું છે ને એટલે એના સારી વાતો સારી લાગતી, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં આ મન તરત લાગી જાય છે ને. લગાવવું નહીં પડતું હોય, તરત લાગી જાય. તરત મહેનત નહીં કરવી પડે. પણ ભજન કરવા માટે, નામ જપ કરવા માટે તમારું મન પરેશાન કરે, તમને કરે ને એ તાકાત કરવી પડે. પરાણે નામ જપ કરવું પડે છે ને. તેનું કારણ શું છે? અત્યાર સુધીનો તમારો પૂર્વનો અભ્યાસ છે કેવો કે બસ કીચડમાં જ રમે રાખ્યું છે મન. તો આ કીચડમાં રમેલું મન ધીરે 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 રામ નામ રૂપી આ ગંગા રૂપી પાવન નામ છે. શું? ગંગા ખુદ રામ નામથી પવિત્ર થાય છે, ખબર તમને? ગંગા માતા કહે છે કે જેને નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થઈ જાય. તો
તો એ જ ગંગા માતા શું રામ નામથી પવિત્ર થાય છે. તમને ખબર છે? તો વિચારો, એટલું પવિત્ર અલૌકિક નામ છે મારા ભગવાનનું. જો કદાચ આવા કાળા કળિયુગમાં જે ભક્ત કદાચ રામ એક વખત બોલી જાય ને એનું કલ્યાણ છે એક વખત રામ બોલવાથી. તમને બનાવનાર ભગવાન છે, તમારી અંદર ભાવનાઓ આલનાર ભગવાન છે. તો શું એ ભગવાનના જીવોની દયા નહીં આવતી હોય? આટલી બધી ગાયો પીડાય છે, આટલા બધા કૂતરા પીડાય છે, આટલા બધા જીવ જંતુઓ મરે છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપી કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે એ મારો રામ છે. પણ જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય, તો એ બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે. શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે. પણ એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે. જ્યારે એ કૂતરાને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો હોય, શું જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકનું હકનું પડાય લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો અને અધર્મના આચરણો કરતા થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરતા થઈ જાય, ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, શું મારી કૃપાથી ફરી એક વખત એને આ દુઃખના ચક્કરમાંથી દુઃખ મુક્ત થવા માટે મેં અવતાર આલ્યો. પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી, અને બસ જીવન એક વાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે કે કોને હારું પાપ ને કોને પુણ્ય કહેવાય, બધાની અંદર સમજ છે. અને કોઈને જ્ઞાન ના હોય ને તો અંતર આત્મા બોલે છે કે આ સાચું કા ખોટું બોલે છે ને. દરેક અને જે માણસ મનથી દુખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને એટલે જીવતો મરેલો કહેવાય. શું કહેવાય? આજ દુઃખની વેદનામાં તમે જીવતા તો છો, બે આંખોએ જોઈ શકો છો, બે કાને સાંભળી શકો છો, નાકેથી સૂંઘી શકો છો, જીભેથી સ્વાદ લઈ શકો છો, પણ તમારું એ દુઃખ, તમારે આ મનનું દુઃખ શું છે ને એ તો હું માતા જાણું છું કે રોજ જીવતા મરો, ઊંઘો તોય માં યાદ આવે, ઉઠો તોય માં યાદ આવે કે માં ચારે સુખનો સૂરજ, સુખનો અજવાળું થશે, માં કૃપા કર હવે તો હારી જ્યા. જે જીવનમાં મનથી હારી ગયેલા હશે ને, મનથી તૂટી ગયેલા હશે ને, એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી મારા મેલડીના રામ. કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવનદાન આલું હે મેલડી. આ જીવન અમૂલ્ય છે, આ જીવનમાં ભક્તિ એમને પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, મોની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે એવું મોની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે,
મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને એ દર્શાવે છે કે આ સંસાર છે ને. અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. રામ રામ. અને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો બ્લોગ કેવો લાગ્યો. રામ રામ. કરોડ ની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને, તેને પૂછો તો આ કરોડ ની ગાડી મજા છે તો કે ના હારું, તો અમે દુખી જ છે. તો એ કરોડ ની ગાડી તમે માગો છો તો કાલ લઈ આલીને તમે એના દુખી જ થવાના, તો ગાડી થોડી છો તો અત્યારથી તમને ગાડીઓ લઈ આલો. હા શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું આશા હોય, એ વસ્તુ જે માગો છો એ વસ્તુ વાળા અહીં આવે તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં, તો કેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોણસ બધું. શું કે છે? માતાજી બધું જોણસ. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને, એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે, વિશ્વાસ રાખજો. એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી મારા મેલડીના રામ. કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવનદાન આલું હે મેલડી. આ જીવન અમૂલ્ય છે. આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં, સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી, જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, મોની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે એવું મોની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે. મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને એ દર્શાવે છે કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે. જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે. આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં. આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણદાન તમારી જોડે હોય ને 20 રૂપિયા, તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો. મારો ભગવાન બેઠો છે, હિસાબ કરશે. હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા, તમારો અધિકાર બને છે. તમે નહીં માગો ને તોય ભગવાન આલશે. સંકેત તમારો અધિકાર બને છે. કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત, કયા ટાઈમે, કયા સમયે, કયા ચોગડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે. રાતે તો હસતા હોય ને બીજે દાર તો ચોય દવાખાનામાં આઈસીયુ દાખલ કર્યા હોય. પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને. તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે. પણ ભરોસો નહીં એટલે. પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને
અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે માં, અમને વિશ્વાસ છે. અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું. એમને મેરા નહીં થતા, ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું. ખુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી. અહીં કરોડ ની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને, તેને પૂછો તો આ કરોડ ની ગાડી મજા છે તો કે ના હારું, તો અમે દુઃખી જ છે. તો એ કરોડ ની ગાડી તમે માગો છો તો કાલ લઈ આલીને તમે એના દુઃખી થવાના, તો ગાડી થોડી છું તો અત્યારથી તમને ગાડીઓ લઈ આલો. હા શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધું આશા હોય. એ વસ્તુ જે માગો છો એ વસ્તુ વાળા અહીં આવે તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં, તો કહેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોડે બધું. શું કહે છે? માતાજી બધું જોડે. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ આલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને, એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે. વિશ્વાસ રાખજો. તમારા બલથી કદાચ તમે કોઈ પણ વસ્તુ ત્યાગ ના કરી શકતા હોય તો મારા જેવી માતાના પારે જઈ ચરણોમાં સમર્પિત થઈ અને કહેવાય કે માં તારા કીધા અનુસાર હવે માં જીવન જીવવું છે. શક્તિ નહીં માં, બળ નહીં માં, અમે અમારા મનથી તો ભક્તિ કરવા માંગીએ, સેવા કરવા માંગીએ, પણ માં આ મન છે ને પહેલેથી જ તે એટલું કીચડમાં મેલું થઈ ગયું છે, એટલું કીચડમાં મેલું થઈ ગયું કે એને કીચડ જ ગમે. આ શું ખોટું? આ મન તમારું એવું છે કે પહેલેથી કીચડમાં રમાડ્યું છે ને, એટલે એના સારી વાતો સારી લાગતી, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં, ખરાબ વાતોમાં, કોકની નિંદામાં આ મન તરત લાગી જાય છે ને. લગાવવું નહીં પડતું હોય, તરત લાગી જાય, તરત મહેનત નહીં કરવી પડે. પણ ભજન કરવા માટે, નામ જપ કરવા માટે તમારું મન પરેશાન કરે, તમને કરે ને એ તાકાત કરવી પડે, પરાણે નામ જપ કરવું પડે છે ને. તેનું કારણ શું છે? અત્યાર સુધીનો તમારો પૂર્વનો અભ્યાસ છે જેવો કે બસ કીચડમાં જ રમે રાખ્યું છે આ મન. તો આ કીચડમાં રમેલું મન ધીરે 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 રામ નામ રૂપી આ ગંગા રૂપી પાવન નામ છે. શું? ગંગા ખુદ રામ નામથી પવિત્ર થાય છે, ખબર તમને? ગંગા માતા કહે છે કે જેને નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થઈ જાય, તો એ જ ગંગા માતા શું રામ નામથી પવિત્ર થાય છે. તમને ખબર છે? તો વિચારો, એટલું પવિત્ર અલૌકિક નામ છે મારા ભગવાનનું. જો કદાચ આ ગાવા કાળા કળિયુગમાં જે ભક્ત કદાચ રામ એક વખત બોલી જાય ને એનું કલ્યાણ છે, એક વખત રામ બોલવાથી. તમને બનાવનાર ભગવાન છે, તમારી અંદર ભાવનાઓ આલનાર ભગવાન છે. તો શું એ ભગવાનના જીવોની દયા નહીં આવતી હોય? આટલી બધી ગાયો પીડાય છે, આટલા બધા કૂતરા પીડાય છે, આટલા બધા જીવ જંતુઓ મરે છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? આટલા લોકો માંસ મટન કાપીને બાફીને ખાય છે, તો શું ભગવાનને દયા નહીં આવતી હોય? એ ધારા તો માંસ મટન ખાવા વાળાને એક સેકન્ડમાં એનું પૂરું કરી નાખે, એ મારો રામ છે. પણ જો કદાચ એક મનુષ્યની અંદર કોઈ પીડા જોઈ અને હૃદય વિચલિત થઈ જતું હોય, મન દુખી થઈ જતું હોય, એને દુખી જોઈને તમે દુખી થઈ જતા હોય, તો એ બધાની અંદર હૃદય આલનારો વિશાળ હૃદય વાળો મારો રામ છે. શું એને દયા નહીં આવતી હોય? એમને દયા આવે છે, પણ
એ જે જીવ છે, જે કૂતરું છે, જે બિલાડી છે, જે ગાય છે કે ગમે તે કોઈ પણ પ્રાણી છે એ પીડાય છે, તે એનું પીડાવાનું કારણ એના પોતાના જ કર્મો હોય છે. જ્યારે એ કૂતરાને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો હોય, શું જ્યારે એ કૂતરાને મનુષ્ય અવતાર મળ્યો હોય ત્યારે તમારી જેમ એ મોત શોખમાં જીવતો હોય. શું ભગવાને જીવન આલ્યું છે? બસ હરી ફરીને મજા કરો, કોકને મારીને લૂંટી લો, કોકનું હકનું પડાય લો, કોકના નેહાકા લો, ચોરી કરો, બેમાની કરો, આડોરું માંસ મટન ખાઓ, દારૂ પીવો અને અધર્મના આચરણો કરતા થઈ જાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરતા થઈ જાય, ત્યારે ભગવાન જોતા જ હોય કે આ જીવને જો મનુષ્ય અવતાર મળ્યો, શું મારી કૃપાથી ફરી એક વખત એને આ દુઃખના ચક્કરમાંથી દુઃખ મુક્ત થવા માટે મેં અવતાર આલ્યો, પણ એક વખત મારું જીવનમાં નોમ નહીં લીધું એણે, એક વખત મારી બાજુ સન્મુખ નહીં થયો, એક વખત દિલથી મને પ્રાર્થના નહીં કરી, અને બસ જીવન એક વાર મળ્યું છે એમ કરી અને અધર્મના આચરણો કરે છે. અધર્મના આચરણો કોને કહેવાય તમને બધાને ખબર પડે છે કે કોને હારું પાપ ને કોને પુણ્ય કહેવાય, બધાની અંદર સમજ છે. કોઈને જ્ઞાન ના હોય ને તો અંતર આત્મા બોલે છે કે આ સાચું કા ખોટું બોલે છે ને. દરેક અને જે માણસ મનથી દુખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને